કેમ છો મિત્રો? મિત્રો એનટીપીસી ગ્રીન એનર્જીના આઈપીઓમાં એપ્લાય કરવા માટે કાલે છેલ્લો દિવસ હતો, પણ આઈપીઓને કાંઈ ખાસ એવો રિસ્પોન્સ જોવા મળ્યો નથી અને એ નહોતો જ મળવાનો, કારણ કે કંપની વેલ્યુએશન ઘણી ઊંચી લઈને આવી હતી. મિત્રો આપણે આ વિડીયોમાં જાણશું એનટીપીસીના આઈપીઓને કેટલું સબસ્ક્રિપ્શન મળ્યું, એલોટમેન્ટ ચાન્સીસ શું છે, એલોટમેન્ટ સ્ટેટસ ક્યાં જોવા મળશે વગેરે આ વિડીયોમાં આપણે જાણશું. તેના સિવાય મિત્રો એન્વાયરો ઇન્ફ્રાના આઈપીઓની પહેલો દિવસ હતો, તો તેને કેવું સબસ્ક્રિપ્શન મળ્યું, કેવો રિસ્પોન્સ મળ્યો તે જાણશું અને એની એન્કર લિસ્ટ પણ આવી ગઈ છે તે પણ આપણે જોશું. પછી મિત્રો JSW ગ્રુપની એક કંપની છે, તેનો પણ આઈપીઓ આવી શકે છે 2025માં, તેના વિશે પણ થોડીક જાણકારી લેશું. તો મિત્રો એનટીપીસી ગ્રીન એનર્જીનો આઈપીઓ લગભગ 2.40 ગણા જેવો ભરાણો છે. ટોટલ 15,000 કરોડ જેવા રૂપિયા લગાવવામાં આવ્યા છે. મિત્રો આ ટોટલ 3 દિવસનું છે. ટોટલ 3 દિવસમાં ખૂબ જ ઓછો રિસ્પોન્સ જોવા મળ્યો છે, કારણ કે 10,000 કરોડનો કંપનીનો આઈપીઓ હતો ને 15,000 કરોડ જેવા 3 દિવસમાં લગાવવામાં આવ્યા છે. આ તો મિત્રો થવાનું જ હતું, કારણ કે વેલ્યુએશન કંપની ઘણું મોંઘું લઈને આવી હતી, એટલે મોસ્ટ ઓફ લોકોએ રસ તેમાં દેખાડ્યું જ નથી. મિત્રો QIB પોર્શન 3.32 ગણા જેવું ભરાણું છે, એટલે મોસ્ટ ઓફ પૈસા QIB દ્વારા લગાવવામાં આવ્યા છે, લગભગ 9,000 કરોડ જેવા. NIA પોર્શનની વાત કરીએ તો NIA પોર્શન 0.8 ગણા જેવું ભરાણું છે, એટલે કે 1,100 કરોડ જેવા NIA દ્વારા લગાવવામાં આવ્યા છે. ખૂબ જ ઓછો રિસ્પોન્સ NIA તરફથી જોવા મળ્યો, એટલે લગભગ NIA પોર્શનવાળાને બધાને એલોટમેન્ટ મળવાનો ચાન્સ છે. વાત કરીએ મિત્રો રિટેલ પોર્શનની, તો રિટેલ પોર્શન 3.44 ગણા જેવું ભરાણું છે. રિટેલર દ્વારા ટોટલ 3,000 કરોડની ઉપર પૈસા લગાવવામાં આવ્યા છે. રિટેલ પોર્શન માત્ર 10% જ રાખવામાં આવ્યું હતું. મિત્રો એમ્પ્લોય પોર્શન 0.8 ગણા જેવું ભરાણું છે. આ એક નિરાશાજનક વાત કહેવાય, કારણ કે એમ્પ્લોય પોર્શન પણ ફૂલી સબસ્ક્રાઇબ થયું નથી. એમ્પ્લોય દ્વારા 170 કરોડ રૂપિયા આઈપીઓમાં લગાવવામાં આવ્યા છે. શેર હોલ્ડર કોટા મિત્રો 1.60 ગણા જેવો ભરાણો છે. શેર હોલ્ડર દ્વારા 1,600 કરોડ જેવા પૈસા લગાવવામાં આવ્યા છે. હવે મિત્રો તમે કઈ કેટેગરીમાં કેટલા લોટ એપ્લાય કર્યા છે આપણે કોમેન્ટ બોક્સમાં જણાવજો. બાકી મેં પર્સનલી એક પણ લોટ એપ્લાય કર્યો નથી. મિત્રો એલોટમેન્ટ ચાન્સીસ રિટેલ કેટેગરીમાં 30% જેવા છે, શેર હોલ્ડર કેટેગરીમાં 75% જેવા, અને NIAની વાત કરીએ તો એમાં મોસ્ટ ઓફ બધાને એલોટમેન્ટ મળવાનું જ છે. મિત્રો મારું અનુમાન એવું છે કે આઈપીઓ નેગેટિવ તો ઓપન થશે નહીં, એવું મારું અનુમાન છે. અત્યારે આઈપીઓની ડિમાન્ડ પણ ગ્રે માર્કેટમાં થોડીક જોવા મળી છે. કાલ સુધી GMP 1% જેવું હતું, અત્યારે 2 થી 3% જેવું GMP ચાલી છે. મિત્રો આનું એલોટમેન્ટ સ્ટેટસ કેફિનટેકની વેબસાઇટ ઉપર 25 નવેમ્બર એટલે કે સોમવારે જોવા મળી જશે તમને. તો ચાલો મિત્રો હવે આપણે બીજા બધા આઈપીઓની અપડેટ વિશે જાણશું. મિત્રો એન્વાયરો ઇન્ફ્રાના આઈપીઓનો પહેલો દિવસ હતો કાલે. પહેલા જ દિવસે આ આઈપીઓને રિસ્પોન્સ સારો જોવા મળ્યો છે. પહેલા જ દિવસે 2 ગણા જેવો સબસ્ક્રાઇબ થઈ ગયો છે આઈપીઓ. 900 કરોડ જેવા લગાવવામાં આવ્યા છે પહેલા જ દિવસે આ આઈપીઓમાં. QIB પોર્શન 2 ગણા જેવું, NIA પોર્શન 2.98 ગણા જેવું, રિટેલ પોર્શન 1.17 ગણું, એમ્પ્લોય પોર્શન 3.17 ગણા જેવું પહેલા જ દિવસે ભરાઈ ગયું. તમારામાંથી કોને આઈપીઓમાં પહેલા જ દિવસે એપ્લાય કરી દીધું છે કોમેન્ટમાં જણાવજો ભાઈ. પછી મિત્રો એન્વાયરો ઇન્ફ્રાના આઈપીઓની એન્કર લિસ્ટ પણ આવી ગઈ છે. એન્કર લિસ્ટ દ્વારા ટોટલ 195 કરોડ ભેગા કરવામાં આવ્યા છે. મિત્રો એન્કર લિસ્ટમાં કોઈ ખાસ મોટા એવા નામો સામેલ નથી. કોન્ટ મ્યુચ્યુઅલ ફંડ છે, મોતીલાલ ઓસવાલ છે, LIC જેવા અન્ય નામો સામેલ છે. એન્કર લિસ્ટ ઠીકઠાક છે, બહુ કંઈ ખાસ નથી. પછી મિત્રો ઇન્ડિયાનું એક મોટું ગ્રુપ છે JSW ગ્રુપ. તેની એક કંપની JSW સિમેન્ટનો આઈપીઓ 2025માં આપણને જોવા મળી શકે છે. તેનો 4,000 કરોડનો આઈપીઓ જોવા મળી શકે છે, અને બની શકે છે કે જાન્યુઆરી 2025માં જ જોવા મળી જાય આપણને આ આઈપીઓ. જો સેબીએ આઈપીઓને સપ્ટેમ્બરમાં હોલ્ડ ઉપર રાખ્યો હતો કંઈક કારણોસર. હવે આ બધું ક્લિયર થઈ ગયું છે,
એટલે આપણને ટૂંક સમયમાં આઈપીઓ જોવા મળી શકે છે. તો મિત્રો, આ તો આપણો આજનો વિડીયો ગમ્યો હોય તો એક લાઈક કરી દેજો. કોમેન્ટમાં તમારા કાંઈ પણ પ્રશ્ન હોય તો જણાવજો. બાકી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો નવા હોય. બાકી મળશું નેક્સ્ટ વિડીયોમાં.